જૂનાગઢમાં ભડકાઉ ભાષણનો મામલો સોશિયલ મીડિયા પર પોલીસની બાજ નજર છે। એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર સીસીટીવીથી નજર। વિવાદિત પોસ્ટર કરનાર સામે ફરિયાદ થશે। એસપીએ વિવાદથી દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે। ભડકાઉ ભાષણના મામલામાં એસપીએ પણ સૌને અપીલ કરી છે કે સોશિયલ મીડિયામાં કોઈ પણ વિવાદાસ્પદ ટિપ્પણી ન કરવી। પોતાની જાતને સ્પિરિચ્યુઅલ લીડર તરીકે ઓળખાવનારા મૌલાના સલમાન અઝહરીની સઘન છે પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે। આપને હું દ્રશ્યો બતાવી રહ્યો છું। આ દ્રશ્યો છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ જૂનાગઢના કે જ્યાં ગઈકાલે સાંજના 6:30 વાગ્યાથી જે મૌલાના સલમાન અઝહરી સહિતના જે ત્રણેય આરોપીઓ છે તેમની પૂછપરછ છે તે એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે અને આ ત્રણેય આરોપીઓને ગમે ત્યારે જૂનાગઢની કોર્ટની અંદર રિમાન્ડની માગણી અર્થે જૂનાગઢ પોલીસ દ્વારા છે તે પ્રોડ્યુસ કરવામાં આવી શકે તેમ છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેર પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવે છે। સાથોસાથ શહેરના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે તેના સીસીટીવી દ્વારા પણ જૂનાગઢ જે પોલીસ છે અને તેમનો જે નેત્રમ પ્રોજેક્ટ છે તેમના દ્વારા તમામ જગ્યાએ વોચ રાખવામાં આવી રહી છે। તો સાથોસાથ વાત કરવામાં આવે તો 300 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા તમામ જે જૂનાગઢ શહેરના જે સંવેદનશીલ વિસ્તારો છે તેની અંદર પણ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। તો મુફ્તી સલમાન અઝહરીને આજે કોર્ટમાં રજૂ કરાશે। જૂનાગઢમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવાઈ છે। જૂનાગઢમાં અન્ય જિલ્લાની પોલીસ પણ બોલાવાઈ છે। ગીર સોમનાથની પોલીસ બોલાવવામાં આવી। કોર્ટ સંકુલ તરફ જતા રસ્તે પણ બંદોબસ્ત ગોઠવાયો છે। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ટીમનું પેટ્રોલિંગ જોવા મળી રહ્યું છે। તો તસવીરો જોઈ શકાય છે જૂનાગઢથી આવી રહી છે। મુફ્તી સલમાન અઝહરીને આજે કોર્ટમાં રજૂ કરાશે। મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલી વધી શકે છે કારણ કે વધુ એક ગુનો પણ સામખિયાળીમાં નોંધાયો છે। તો જૂનાગઢના મૌલાના દ્વારા ઉશ્કેરણીજનક ભાષણ આપવા અંગે દત્તાત્રેય શિખરના મહંતે પણ નિવેદન આપ્યું। ગુજરાતની પવિત્ર ભૂમિ જૂનાગઢમાં કાર્યક્રમમાં આવી મૌલાના મુફ્તીએ ઉશ્કેરણીજનક ભાષણ આપીને શાંતિ ડહોળવાનો પ્રયત્ન કર્યો છે। આ મામલે દત્તાત્રેય શિખરના મહંતે નિવેદન આપતા કહ્યું કે દેશની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારને જૂનાગઢથી કેમ જવા દીધો। અહીંનો હિન્દુ સમાજ, અહીંનો જે સનાતની છે એ ફક્ત શાંતિને પહેલા સ્થાન આપે છે। જો અમારી શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તો પછી ક્રાંતિને પહેલા સ્થાન આપીને પણ ચાલવાવાળો આ સમાજ છે। હું તંત્રને ખાસ કરીને કહીશ કે આવા આયોજન થયા શા માટે અને તંત્ર કેમ આ માણસ બોલી ગયા પછી પાછો પોતાના જગ્યાએ પણ કેવી રીતના પહોંચી ગયો। મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી ગઈ। ફટાકડા હોવાના કારણે ફેક્ટરીમાં વિસ્ફોટ પણ થયા। ફાયર બ્રિગેડની ટીમો અહીંયા ઘટના સ્થળે પહોંચી હતી। ઘટનામાં જાનહાનિની આશંકા છે। આગમાં અનેક લોકો ફસાયા છે અને કેટલાય ઈજાગ્રસ્ત થયા છે। મધ્યપ્રદેશથી આ તસવીરો આવી રહી છે। હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી અને ફટાકડાનો સામાન અહીંયા વધારે હોવાના કારણે ફેક્ટરીમાં વિસ્ફોટ પણ થયા અને આગની લપેટો દૂર દૂર સુધી જોઈ શકાઈ હતી। ફાયર વિભાગની ટીમો અહીંયા પહોંચી ગઈ છે। આગ ઓલવવાની કામગીરી પણ ચાલુ છે। આ ઘટનામાં જાનહાનિની આશંકા સેવાઈ રહી છે કારણ કે ફેક્ટરીમાં ઘણા કામદારો હતા। અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે અને કેટલાય હજુ ફસાયેલા હોવાની પણ જાણકારી આવી રહી છે। જૂનાગઢમાં આરોપીને માર મારી હત્યા કરવાના ગુનામાં પીએસઆઈની ધરપકડ કરાઈ છે। શહેરના બી ડિવિઝનમાં બનાવ બન્યો હતો। ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલકને પીએસઆઈએ પૈસા માંગીને માર માર્યો હતો। માર મારવાથી આરોપી હર્ષિલ જાદવનું મોત નીપજ્યું હતું। આરોપીએ પૈસા ન આપતા બેરહેમીથી માર માર્યો હતો। પીએસઆઈ મુકેશ મકવાણાની હત્યાના કેસમાં ધરપકડ કરાઈ। પોલીસ દ્વારા પીએસઆઈની પૂછપરછ શરૂ કરાઈ છે। હર્ષિલ જાદવે 3 લાખ નહીં આપતા માર માર્યો હતો। હત્યારા પીએસઆઈને આગામી સમયમાં કોર્ટમાં રજૂ કરાશે।
વડોદરામાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડનો વિડીયો વાયરલ થયો છે. શહેરના માજલપુરની ગેસ એજન્સીમાં ઘરેલું ગેસના સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરોમાં ગેસ ભરતા હોવાનો વિડીયો વાયરલ થયો. આ વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોઈપણ જાતના ભય વગર એક સામાન્ય પાઇપથી ગેસ ભરવામાં આવે છે. મહત્વનું છે કે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારના ગેસ રિફિલિંગથી મોટી દુર્ઘટના થવાનો ડર રહે છે. ગેસ એજન્સીમાં આ રીતે ગેરકાયદે ગેસ રિફિલિંગ કરાતા જિલ્લા પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. તો માજલપુરની ગેસ એજન્સીમાં ગેરકાયદે રિફિલિંગ થયું. તસવીરોમાં જોઈ શકાય છે કે ગેરકાયદેસર રહેણાંક વિસ્તારમાં જ આ રિફિલિંગથી દુર્ઘટનાનો પણ ભય રહેલો હોય છે. તમે જોઈ શકો છો કે આ ઘરેલું ગેસ છે અને તેમાંથી ગેરકાયદેસર રીતે પાઇપ વાટે ગેસ કાઢાઈ રહ્યો છે. રાજકોટમાં નિખિલ દોંગાના રેગ્યુલર જામીન મંજૂર થયા. ગુજસીટોકના ગુનામાં જેલમાં હતો. ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે. નિખિલ દોંગાએ અનેક ગુનાને અંજામ આપ્યો છે. યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપનો ફાઉન્ડર છે નિખિલ દોંગા. તેના રેગ્યુલર જામીન મંજૂર થયા છે. ગુજસીટોકના ગુનામાં તે જેલમાં કેદ હતો. ગુજરાત હાઈકોર્ટે તેને જામીન આપ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2024-25 માટેનું બજેટ રજૂ થયું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ આ બજેટ રજૂ કર્યું. 10,801 ડ્રાફ્ટ બજેટમાં 1461.83 કરોડના સુધારા સાથે એએમસીનું આ બજેટ રજૂ કરાયું હતું. વર્ષ 2024-25 માટે એએમસીમાં 12,262.83 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. આ બજેટમાં નવા કોઈપણ કરવેરાનો ઉમેરો નહીં થતા લોકોમાં ખુશી છવાઈ છે. આ બજેટ પ્રમાણે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનાર અને નવા વિસ્તારોમાં પણ ટેક્સ મામલે રિબેટની જોગવાઈ કરાઈ છે. આ બજેટ અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં 100% રાહત અપાશે. ઉપરાંત કઠવાડા ખાતે નવી ગૌશાળા, રિવરફ્રન્ટ ખાતે ફાયર ચોકી તથા રાજપથ ક્લબથી બોપલને જોડતો અંડરપાસ તૈયાર કરવાનું આયોજન કરાયું છે. આ સિવાય હમ ફિટ તો ઇન્ડિયા ફિટ અંતર્ગત બાલવાટિકાથી ધોરણ 4 સુધીના બાળકોને દૂધ પાવડર પણ અપાશે. અમદાવાદના નવા નજરાણા સ્વરૂપે 20 કરોડના ખર્ચે ભારતના તમામ રાજ્યોના ફૂલોનું પ્રતિનિધિત્વ કરતો પ્રથમ લોટસ પાર્ક પણ બનાવાશે. તો 20 કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવવાની પણ બજેટમાં જોગવાઈ કરાઈ છે. કે ભાઈ ઇલેક્ટ્રિક વાહનો તદુપરાંત આપણે વાત કરીએ કે સિટીની અંદર ક્લીન એર સેન્સર લગાવવામાં આવશે. મહાનગરની અંદર જે જુદા જુદા હેરિટેજ ગેટ આવેલા છે એ આ હેરિટેજ ગેટનું બ્યુટિફિકેશન તદુપરાંત તેને લાઇટિંગ સાથે શણગારવામાં આવશે. તંદુરસ્ત અમદાવાદનું નિર્માણ સમગ્ર અમદાવાદને કેમેરાની અંદર આવરી લેવામાં આવશે. હાલમાં કાંકરિયા છે, વસ્ત્રાપુર ખાતે છે, પ્રહલાદનગર ખાતે છે, એવા જ એમ્યુઝમેન્ટ પાર્ક પૂર્વના પટ્ટાની અંદર, ઉત્તરના પટ્ટાની અંદર, દક્ષિણના પટ્ટાની અંદર આગામી સમયગાળા દરમિયાન એમ્યુઝમેન્ટ પાર્કનું પણ આયોજન કરવાનું બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી છે. कहीं ना कहीं भारतीय जनता पार्टी के राज में अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की तिजोरी खाली हो चुकी है. 31 मार्च 2023 तक 2024 तक 957 करोड़ रुपए का देवा अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन पर है. कहीं ना कहीं कांग्रेस पार्टी मानती है कि ये बजट कहीं ना कहीं भारतीय जनता पार्टी के लिए 10 में से सिर्फ 1 मार्क कांग्रेस पार्टी देती है और कहीं ना कहीं ये बजट भी हर तरीके की तरह से जुमलेबाज बजट है. कांग्रेस पार्टी का ये मानना है. દ્વારકાના ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામે અનધિકૃત બાંધકામો પર તંત્રએ કાર્યવાહી કરી. ધરમપુર ગામે આવેલ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા. ગ્રામ પંચાયત દ્વારા નોટિસ પાઠવ્યા બાદ ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ધરમપુર ગામે આવેલ રસ્તો પહોળો કરવાના મામલે પોલીસનો બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. 3 દિવસમાં 70થી વધુ રહેણાંક મકાન તેમજ કોમર્શિયલ બાંધકામો પર તંત્રએ બુલડોઝર ફેરવી કામગીરી કરી હતી. જે રસ્તાનું કામ થઈ શકતું નહોતું, જે માટે ગ્રામ પંચાયત દ્વારા જે તે દબાણકારો હતા એમને નોટિસ આપવામાં આવેલી હતી અને લગભગ 70 જેટલા દબાણો જણાઈ આવતા પોલીસ વિભાગ, પંચાયત વિભાગ અને અમારા દ્વારા કાયદાની વ્યવસ્થા જળવાય તે રીતે તમામ દબાણો છે એ છેલ્લા 2-3 દિવસમાં દૂર કરવામાં આવે છે. અને હવે વાત રસ્તાની સમસ્યાની.
તાપી જિલ્લાનું નેશનલ હાઈવે 53 પર હાલ ખાડા રાજ જોવા મળી રહ્યું છે. નેશનલ હાઈવે પર મસમોટા ખાડા પડી જતા તંત્ર દ્વારા માત્ર થીંગડા મારીને જ સંતોષ માનવામાં આવી રહ્યો છે. સૌથી મોંઘો ટોલ ટેક્સ વસૂલનાર આ હાઈવે પર ઠેર ઠેર ખાડા દેખાઈ રહ્યા છે. વાહન ચાલકો પાસેથી મોટા પ્રમાણમાં ટેક્સ વસૂલવામાં આવે છે, છતાંય હાઈવે આ બિસ્માર હાલતમાં દેખાઈ રહ્યો છે, જેથી હાઈવેની હલકી ગુણવત્તાને લઈને સવાલ ઉઠી રહ્યા છે. હાઈવેની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ બન્યું છે. આ હાઈવેને નેશનલ હાઈવે જેવો સુઘડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. ટોલ ટેક્સ વધુ લેતા હોવાથી રસ્તા બી સારા હોવા જોઈએ એવું અમારે માનવું છે. કેમ કે રસ્તાનો સારા હોય તો પછી રાત્રે ચલાવતા ગાડી અમને અકસ્માતનો ભય સતાવે છે. તો રસ્તાઓ પર ચોમાસામાં પડેલા ખાડાઓને એમાં પણ પેવર બ્લોકથી ખાડાઓ પૂરવામાં આવ્યા છે, એના કારણે ઘણીવાર અકસ્માત થાય છે. તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ ખાડાઓ પડતા તંત્ર દ્વારા માત્ર થીંગડા મારીને જ આ હાઈવે ચલાવવામાં આવી રહ્યો છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે આ નેશનલ હાઈવે 53 છે, જેમાં તંત્ર દ્વારા જે ખાડા પડતા માત્ર બ્લોક પાથરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે આ હાઈવે પર જે ટોલ નાકું છે, માંડલ ટોલ નાકું, જે ગુજરાતનું સૌથી મોંઘું ટોલ નાકું કહેવાય છે, અને છતાં પણ આ તંત્ર દ્વારા હાઈવે પર જે મોંઘું ટોલ નાકું વસૂલવામાં આવે છે, તેમ છતાં પણ આ હાઈવેની બિસ્માર હાલત દ્રશ્યમાં જોઈ શકાય છે. ખાસ કરીને આ મોંઘામાં મોંઘું ટોલ નાકું હોવા છતાં પણ આ હાઈવેનું સમારકામ યોગ્ય રીતે થતું ન હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે આ હાઈવે ખાસ કરીને જે નેશનલ હાઈવે 53 તરીકે ઓળખાય છે, પરંતુ નેશનલ હાઈવે જેવી સ્થિતિ આ હાઈવેની હાલ તો દેખાઈ રહી નથી, અને નેશનલ હાઈવેની ઓળખ આ રસ્તો ગુમાવી રહ્યો